બનાસકાંઠાના કાકડ તાલુકાના ઈસરવા ગામે શ્રી મહાકાળી માતાજીની ઉજવણી કરવામાં આવી। વર્ષોથી ચાલતી આવતી પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવે છે। મહાસુદ 3ના દિવસે સમસ્ત ગ્રામજનો નામી અનામી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ભેગા મળી પરિવાર સાથે માતાજીના મંદિરે આવી નિવેદ કરવામાં આવે છે। ત્યારે બાદ બટુક ભોજન પરિવાર સાથે કરવામાં આવે છે તેમજ બહાર ગામથી આવેલ મહેમાનોને ભોજન કરવામાં આવે છે। મહાકાળી માનો દાતા દ્વારા હવન કરવામાં આવે છે તેમજ જ્યારે માતાજીના નામનું ઈસરવા ગામે તોરણ બાંધવામાં આવે છે ત્યાર પછી સમસ્ત ગ્રામજનો પોતપોતાના ઘરે જાય છે। એ વાત ઓમપુરી ગોસ્વામી, બ્યુરો ચીફ, બનાસકાંઠા, એસબી ન્યૂઝ ગુજરાતી। અમારા ગામમાં વર્ષો જૂની આ મહાકાળી મંદિર માતાજીનું ધામ છે। આ ધામની અમે ગામ લોકો હળી મળી અને દર મહાસુદ બીજના દિવસે અમે ઉજવીએ છીએ। અમારું મહાસંમેલન બહુ સચવાય અને બહુ માતાજી અમને જાળવે છે। આ અમારું ઈસરવા ગામમાં પરંપરાગત વર્ષોથી ચાલી આવતી માતાજીની આ ઉજવણી મહાસુદ બીજના દિવસે સમગ્ર ગ્રામ લોકો ભેગા થઈને માતાજી આવે છે, પોતાનું રસોડું માતાજીએ બનાવી માતાજીને એક થાળી ધરી અને બધા પોતાના ત્યાં આવેલા મહેમાનોને જમાડે છે અને ગામ લોકો દાતાઓ તરફથી આવેલા દાન રૂપે અને ગામ લોકોના સાથ સહકારથી માતાજીનો હવન